જય માતાજી મિત્રો, આજે આપણે ફરી ઈશાન પુનઃ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા કરીશું કે જાણતા અજાણતા જો કદાચ આપણાથી ઈશાન પુનઃમાં ટોયલેટ બાથરૂમનું નિર્માણ થયું છે. મિત્રો, ઈશાન પુનઃ એટલે આપણે હું પહેલા બી દર્શાવ્યું હતું કે દેવસ્થાન હોય તો અતિ ઉત્તમ છે, પરંતુ જાણતા અજાણતા આપણાથી આ ઈશાન પુનઃમાં જો આપણે નિર્માણ કર્યું છે ટોયલેટ બાથરૂમનું, તો એક વાસ્તુ દોષ આપણે ત્યાં જાગૃત કર્યો છે. મિત્રો, ઈશાનમાં ટોયલેટ બાથરૂમ હોય એટલે આપણા મન વિચલિત રહે, આપણે કોઈ પણ વસ્તુનો નિર્ણય તરત નથી કરી શકતા. ઘરમાં આપણે જે આપણા બાળકો અભ્યાસ કરે છે, ભણે છે, જે એમનું એજ્યુકેશન છે એ પણ અટકી જાય છે. બાળકોને ભણતરમાં ધ્યાન નથી રહેતા અને એમનું જે જીવન છે એ ખૂબ જ વિચલિત થઈ જાય છે. એનું કારણ કે